शुद्धात्मने नमः। नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहुणं सिद्धं सुद्धं परमेयं जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदयं जीवस्वपरुवणं મોક્ષમ. ગુણસ્થાન વિવેચન છે અન્નાજીએ યશપાલજીએ લખી છે અને આપણે એમાં મહત્વપૂર્ણ પ્રશ્નોત્તર જે છે એ જોઈ રહ્યા છે. આજે મૂળ જે વિષય જે છે ષટખંડ આગમમાંથી અવતાર થયો છે મૂળ વિષયનો જે પ્રથમ ખંડ છે એનું નામ છે જીવઠ્ઠાન. જીવઠ્ઠાન અથવા જીવસ્થાન. એ જીવસ્થાન પ્રથમ ખંડ છે. એમાં પેલા સબ ચેપ્ટર છે સત્પરૂપણા. તો સત્પરૂપણામાં આ 14 ગુણસ્થાનોનું વર્ણન આવ્યું છે. એટલે ષટખંડ આગમમાં કે ધવલા ટીકામાં ગુણસ્થાનનું પેલી ચર્ચા કરવામાં આવી છે. કારણ કે બહુ મહત્વપૂર્ણ વિષય છે. ગુણસ્થાન નહીં સમજાય તો બાકીનું ધવલા પણ નહીં સમજાય. ષટખંડ આગમ એકે પણ કર્ણાન યોગના ગ્રંથ નહીં સમજાય. એટલે જે આ વિષય છે બહુ મહત્વપૂર્ણ વિષય છે. ઘણા બધા પ્રશ્નો તો આપણે કવર કરી ગયા હતા. જે માગણા સ્થાનો હતા એ પણ જોયા. સમ્યક્ત્વ માગણાના કેટલા ભેદ છે એ પણ સવિસ્તારથી જોયા. પછી ઉપશમ સમ્યક્ત્વના 2 ભેદ છે એ આદિ પણ જોયા. પછી પ્રશ્ન 73 ઉપર આપણે આવ્યા છે. પ્રશ્ન 73 છે વિસંયોજન કોને કહે છે? એનો ઉત્તર અનંતાનુબંધી ચતુષ્ટયના અપ્રત્યાખ્યાના વર્ણ આદિ 12 કષાય તથા હાસ્યાદિ 9 નોકષાય કર્મરૂપ પરિણમિત થવાને વિસંયોજન કહે છે. તે છે વિસંયોજનમાં એટલે જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભના કર્મ પરમાણુ છે એ જીવની સત્તામાં પડ્યા છે. પણ શું થાય છે કે જીવના વિશુદ્ધ પરિણામથી એ જ જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે એ નષ્ટ થઈ અને અપ્રત્યાખ્યાના વર્ણ આદિ રૂપે પરિણમે છે. એટલે અપ્રત્યાખ્યાના વર્ણ આદિ 12 કષાય. તો અપ્રત્યાખ્યાના વર્ણ ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાના વર્ણ ક્રોધ માન માયા લોભ અને સંજ્વલન ક્રોધ માન માયા લોભ એ રીતે 12 કષાય રૂપે પરિણમે છે અને 9 નો કષાય રૂપે પરિણમે છે. તો જેટલા પણ સત્તામાં અનંતાનુબંધીના પરમાણુ હતા એ બધાય સંક્રમણ થઈ જાય છે અને જીવની સત્તામાં એકે પણ અનંતાનુબંધીના પરમાણુ રહેતા નથી. તો આને વિસંયોજન કહેવામાં આવે છે. વિસંયોજન આપણે જોયું તો વિસંયોજનનો અર્થ જુદો છે અને ક્ષયનો અર્થ જુદો છે. તો આજે અનંતાનુબંધી સત્તામાં તો નથી છતાં પણ એમને ક્ષય ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે આ રિવર્સિબલ પ્રોસેસ છે. પાછો જીવ જ્યારે મિથ્યાત્વાદી ગુણસ્થાનમાં આવે છે ત્યારે પાછા કર્મ પરમાણુ ફરીથી જે અપ્રત્યાખ્યાનાદિ રૂપે પરિણમ્યા હતા એ પાછા અનંતાનુબંધી રૂપે પરિણમે છે. એટલે આ રિવર્સિબલ પ્રોસેસ છે. એટલે એમનું વિસંયોજન નામ આપવામાં આવ્યું છે. આગળ આ વિસંયોજનનું કાર્ય ચોથાથી 7મા ગુણસ્થાન સુધીના કોઈ પણ એક ગુણસ્થાનમાં થાય છે. એટલે ચોથા, 5મા, 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં થાય છે. ઉપરના જે શ્રેણીના ગુણસ્થાનોમાં છે ત્યાં વિસંયોજનનું કાર્ય નથી થતું. પણ ચોથા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં થાય છે. એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે એ પણ વિસંયોજન કરી શકે. દેશ સંયમી છે એ પણ વિસંયોજન કરી શકે અને મુનિરાજ છે એ પણ વિસંયોજન કરી શકે છે. એ રીતે વિસંયોજનનું પ્રકરણ જોયું. આમાં કોઈને પ્રશ્ન ન હોય તો આગળ વધીએ. આમાં કોઈ પણ એકમાં જ હોય એમ કે કે ત્રણે ત્રણમાં ન હોય? ચોથા, 5મા, 6ઠ્ઠા, 7મા દરેકમાં ન હોય? શું વિસંયોજન? આ વિસંયોજન જેમાં આવડું કીધું ને કે વિસંયોજનનું કાર્ય ચોથાથી 7મા ગુણસ્થાન સુધીના કોઈ પણ એક ગુણસ્થાનમાં થાય છે.
જો ચોથામાં થઈ ગયું તો એ પાંચમા છઠ્ઠા સાતમામાં ન થાય, એવું હશે? એટલે વંશ થઈ ગયું તો કાર્ય સમાપ્ત થઈ ગયું ને, તો ફરી તો ન જ થાય ને, કારણ કે એક પરમાણુ બાકી રહ્યા જ નથી કન્વર્ટ કરવા માટે, સંક્રમણ કરવા માટે. આગળ 74, જીવના અસાધારણ ભાવ કોને કહે છે, તે કેટલા પ્રકારના છે? હવે જો આ બીજો નવો વિષય છે, જીવના અસાધારણ ભાવની ચર્ચા કરવામાં આવે છે. તો કે છે પ્રશ્ન, જીવના અસાધારણ ભાવ કોને કહે છે ને તે કેટલા પ્રકારના છે? એનો ઉત્તર જોઈએ. જીવના અતિરિક્ત અન્ય દ્રવ્યોમાં ન હોય, અર્થાત માત્ર જીવમાં જ જોવામાં આવતા હોય તેવા ભાવોને જીવના અસાધારણ ભાવ કહે છે. શું કે છે કે આ જીવના અસાધારણ જે ભાવ છે, આ જે 5 પ્રકારના અસાધારણ ભાવ છે, એ માત્ર જીવમાં જ છે, અન્યમાં નથી, એમ કહેવામાં આવે છે. અન્ય જે 5 દ્રવ્ય છે એમાં આ 5 પ્રકારના ભાવ નથી, એટલે આ જીવના અસાધારણ ભાવ કહેવામાં આવે છે, કારણ કે માત્ર જીવ દ્રવ્યમાં જ જોવામાં આવે છે. તેમ કે જીવના અતિરિક્ત અન્ય દ્રવ્યોમાં ન હોય, અર્થાત માત્ર જીવમાં જ જોવામાં આવતા હોય તેવા ભાવોને જીવના અસાધારણ ભાવ કહે છે. તે 5 પ્રકારના છે, નામ વાંચી જાય. ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ ક્રમ યાદ રાખજો, ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક અને પારિણામિક. તો આ રીતે આ જીવના 5 અસાધારણ ભાવ છે. પહેલા એની સામાન્ય પરિભાષા વાંચી લઈએ, પછી જે આ પુસ્તકમાં નથી, વિશેષ ચર્ચા છે, એની આપણે વિશેષ ચર્ચા પણ કરીશું, કે જેથી આ 5 ભાવ સરખી રીતે વ્યાખ્યા આની સરખી રીતે થાય ને સરખી રીતે મગજમાં બેસે. તો પેલું છે ઔપશમિક ભાવ. પેલા ખાલી સાધારણ રૂપે વાંચી જાય છે, પછી વિશ્લેષણ કરશું કે આમાં 5 ભાવમાં વિશેષતા શું છે, ફેર છે શું છે, કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી હોય છે, એની વિશેષ ચર્ચા પણ કરવી છે, જે આ બુકમાં નથી. પેલું છે ઔપશમિક ભાવ. ઔપશમિક ભાવ, તો જે આ ઔપશમિક ભાવ છે એ પણ આપણે જોઈ લીધું હતું, કારણ કે ઔપશમિક સમ્યક્ત્વ છે, એમાં આપણે આ ઔપશમિક ભાવ પણ જોઈ લીધું હતું. નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના મોહનીય કર્મના અંતરકરણરૂપ ઉપશમના સમયે, અર્થાત નિમિત્તથી થવાવાળા શુદ્ધ ભાવોને ઔપશમિક ભાવ કહે છે. જ્યારે જીવ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો શું થાય છે, આપણે જોયું હતું કે મોહનીય કર્મમાં શું થાય છે, અંતરકરણ રૂપ ગેપ તૈયાર થાય છે, જેને પ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. તો નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના, એટલે પોતાના આત્માના પુરુષાર્થી જીવના મોહનીય કર્મના અંતરકરણ રૂપ ઉપશમના સમયે, એટલે જીવ તો નિજ સંબંધી નિજ સન્મુખ પુરુષાર્થ કરે છે, અને મોહનીય કર્મમાં શું થાય છે, તો અંતરકરણ રૂપ ઉપશમ થાય છે, એટલે પ્રશસ્ત ઉપશમ થાય છે. તો એ સમયે એના નિમિત્તથી થવાવાળા શુદ્ધ ભાવોને ઔપશમિક ભાવ કહે છે. તો આ જીવનો શુદ્ધ ભાવ છે, એને ઔપશમિક ભાવ કહેવામાં આવે છે. આગળ પછી ઔપશમિક પછી ક્ષયોપશમ ન લીધો, પછી ક્ષાયિક લીધો. ઔપશમિક પછી ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ કોને કહે છે, તો નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના કર્મના ક્ષયના સમયે થવાવાળા તથા ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શુદ્ધ ભાવને ક્ષાયિક ભાવ કહે છે. એટલે અહીં એમ કીધું, નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના કર્મના ક્ષયના સમયે, ઉપર કર્મનો ઉપશમ થયો તો અહીં કર્મનો ક્ષય થયો, તો કયો કર્મનો ઉપશમ, તો જે 7 પ્રકૃતિ જોઈ હતી ને આપણે, દર્શન મોહની 3, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્વ પ્રકૃતિ, અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એ 4 પ્રકૃતિનો ઉપશમ થાય તો ઔપશમિક ભાવ પ્રાપ્ત થાય છે, અને એ જ 7 પ્રકૃતિનો ક્ષય થાય તો ક્ષાયિક ભાવ થાય છે. અને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શુદ્ધ ભાવોને ક્ષાયિક ભાવ કહે છે. એટલે એકવાર ક્ષાયિક ભાવ પ્રગટ થયો પછી
એનો કોઈ દી પણ અભાવ નથી થતો. ક્ષાયિક ભાવ અનંત કાળ સુધી એક ક્ષાયિક ભાવ રહે છે. તો એને ક્ષાયિક ભાવ કીધો. પછી ક્ષાયોપશમિક ભાવ, કર્મના ક્ષયોપશમના સમયે અર્થાત નિમિત્તથી થવા વાળા જીવના ભાવોને ક્ષાયોપશમિક ભાવ કહે છે. ક્ષયોપશમિક ભાવમાં શું થાય છે? તો કર્મનો ક્ષયોપશમ થાય છે. આપણે જોયું તો કે આ 7 પ્રકૃતિઓમાં 6 નો અનુદય થાય છે અને એક માત્ર સમ્યક પ્રકૃતિનો ઉદય છે, એટલે એમને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. પછી ચોથું છે ઔદયિક ભાવ. ઔદયિક ભાવ કર્મોદયના સમયે અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના ભાવને ઔદયિક ભાવ કહે છે. કે કર્મના ઉદયના નિમિત્તથી જીવમાં જે ભાવ થાય છે એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. જો આ સામે કર્મની કેવી સ્થિતિ છે એ પ્રમાણે જીવના ભાવનું નામ પડે છે. તો જ્યારે કર્મમાં ઉપશમ થાય તો જીવમાં ઔપશમિક ભાવ ઉત્પન્ન થાય છે, અને જ્યારે કર્મમાં ક્ષય પામે છે તો ત્યારે જીવમાં ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. જ્યારે કર્મમાં ક્ષયોપશમિક દશા પામે છે ત્યારે જીવમાં પણ ક્ષયોપશમિક ભાવ પ્રગટ થાય છે, અને જ્યારે કર્મનો ઉદય છે ત્યારે એમને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. પછી ચોથું છે પારિણામિક ભાવ. તો પૂર્ણપણે કર્મ નિરપેક્ષ અર્થાત કર્મના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદયથી નિરપેક્ષ જીવના પરિણામને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તો પારિણામિક ભાવમાં કર્મની કઈ સ્થિતિ છે? તો ન તો ઉદય છે, ન તો ઉપશમ છે, ન તો ક્ષયોપશમ છે, ન તો ક્ષય છે. કોઈ પણ કર્મની અવસ્થા નથી હોતી, એટલે આ નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવને કર્મ નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. તો આ જ ક્રમ છે. જોયા વિના કોણ કહેશે ક્રમ શું છે? 5 ભાવોનો ક્રમ શું છે? પેલો કયો છે ભાવ? ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ. બીજા કોઈ દે કેવું છે? પાછું કોઈ કયો એકવાર. હસમુખભાઈ, ચંદ્રકાંતભાઈ બોલો. શીતલ, મારે એટલું જ પૂછવું છે કે બીજા બધા અમુક શાસ્ત્રમાં ક્રમ જુદો લે છે, એનું કઈ કારણ અહીંયા જુદું લીધું છે? ક્રમ આ જ આવે છે. તમે તત્વસૂત્રમાં જોશો ને ક્રમ આ પ્રમાણે જ આવે છે. મેં જોયું છે બીજી બાજુ ઔદયિક પહેલા લે છે ને પછી ક્ષાયોપશમિક ને પછી ક્ષાયિક ને પછી પારિણામિક ભાવ. એટલે તેનું કારણ મને નથી ખબર. તેનું કારણ કેમ આમ છે નથી ખબર. આમ છે. એકવાર કોઈ બોલી જાવ 5 ક્રમમાં. એટલે મને લાગે છે કેમ એમ હશે શીતલ, અંદાજો મેં તો ખાલી કર્યો, કેમ કે પેલા જે 2 ભાવ છે તે કીધું ને એમાં પછી આપણે ભલે ઓલું દબાયેલું છે પણ એટલીસ્ટ ચોખ્ખું હોય છે, જેટલું ઓલું દબાયેલું નથી, એટલે એ ભેગા લીધા. હવે કારણ નથી ખબર. હવે તત્વસૂત્રનો વિષય છે આ. કદાચ હશે, ગમે તે ટીકાઓમાં હશે કેમ આ ક્રમથી લીધું છે. મને મળશે તો તમને શેર કરીશ. એકવાર કોઈ બોલી જાઓ. હું બોલું છું. હા બોલો. ઔપશમિક ભાવ, હા, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ ને પારિણામિક ભાવ. હા, બહુ સરસ, બહુ સરસ. હવે આપણે થોડો આ જે 5 ભાવો છે ને એનો થોડોક આપણે ખુલાસો કરશું ને તો આ 5 ભાવો સરખી રીતે સમજાશે. મેં એક ચાર્ટ કર્યો છે, જે નોટ્સ કરતા હોય એ આવી રીતે જો કરે. જો આવી રીતે અહીં છે ઉપશમ છે, પછી ઉપશમ, પછી ક્ષાયિક, મિશ્ર, ઔદયિક ને પારિણામિક. આમ લખો આવી રીતે 4 કોલમ્સ આમ કરો ને અહીં વચમાં ગેપ કરો. તમે અહીં થોડોક ગેપ છોડી દો. એટલે ગેપ છોડીને પેલા ઉપશમ, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક અને પારિણામિક એવી રીતે કોલમ્સ કરો જે લખતા હોય. કારણ કે ઘણી બધી એમની બાબતો છે તો બહુ સહેલું પડશે સમજવા માટે, કારણ કે ઘણી બધી વિશેષતા માહિતી છે આમાં. કેટલી 4 કોલમ છે કે 4 કોલમ, 5 કોલમ છે. પહેલા તો છે ઉપશમ ની કોલમ, પછી છે ક્ષાયિક ની કોલમ. આ દેખાય છે ને? જો આ આવી રીતે અહીંયા થોડુંક સ્પેસ છોડી દેજો
આમ 5 કોલમ કરો. ઉપશમ શાયિક નિશ્ર પરિણમિક હા, પેલું પછી? છે ઉપશમ, પછી ક્ષાયિક, પછી મિશ્ર, પછી મિશ્ર. ઔદયિક, પછી પારિણામિક. આવી મિશ્ર રીતે. પછી ઔદિક મિશ્ર પછી ઔદયિક. ઔદયિક. મિશ્ર અને સાપસામિક સેમ છે એમ. હા, મિશ્ર એટલે ક્ષારોક્ષમિક, બરાબર છે. મિશ્ર એટલે ક્ષારોક્ષમિક અને છેલ્લું છે પારિણામિક છે. ને અહીં થોડીક સ્પેસ રાખજો, અહીં સ્પેસ રાખજો, બરાબર. હવે આપણે જોયું છે કે કેટલા કેટલા ભેદ છે, કેટલા કેટલા ભેદ છે પછી જોશું, કારણ કે બહુ વિસ્તાર વધી જશે. પહેલા તો આપણે જોઈએ એમ સહેલાઈથી જોઈએ. તમે કહ્યું ને 5 કોલમ્સ, તો હવે 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 લેફ્ટ હેન્ડ કોલમમાં તમે કર્મ લખો, કર્મ લખો. લેફ્ટ હેન્ડ કોલમમાં એટલે અહીંયા કર્મ લખો. હવે આપણે કર્મની કઈ કઈ અવસ્થા છે એ 5માં લખવું છે. કર્મની કઈ કઈ અવસ્થાઓ છે એ 5માં લખવું છે. તો કર્મની જે ફર્સ્ટ કોલમ છે ઉપશમ નો કોલમ છે, તો કર્મની કઈ અવસ્થા થાય છે? ઉપશમ હા? ઉપશમ ઉપશમ. હા, તો કર્મનો ઉપશમ થાય છે, કર્મનો ઉપશમ લખો. પછી શાયિક, શાયિકમાં શું થાય છે? ક્ષય થાય છે ક્ષય થાય છે, કર્મનો ક્ષય થાય છે. પછી મિશ્રમાં શું થાય છે? કર્મનો ક્ષય ને ઉપશમ નહીં, બોલો. ઉપશમ અને ઉદય ક્ષયોપશમ, ક્ષયોપશમ થાય અયોક્ષમિક છે. ભાવનો ઉદય થાય છે એટલે કર્મનો ક્ષયોપશમ થાય છે એમ કહેવાનું. શું થાય છે? ક્ષયોપશમ કર્મનો ક્ષયોપશમ થાય છે. પછી ઔદયિકમાં કર્મનો શું થાય છે? ઉદય ઉદય થાય છે. બહુ ઉદય સરસ. થાય છે એનો ઉદય થાય છે, તો ઉદય લખો. અને પારિણામિકમાં શું થાય છે? ના ઉદય થાય છે ના ના ઓલું ઉપશમ કઈ થાય નથી છે હા, નિરપેક્ષ. નિરપેક્ષ નિરપેક્ષ છે, તો એમને ત્યાં કર્મ નિરપેક્ષ લખો. કર્મ નિરપેક્ષ લખો. આવી ગયા ને કર્મમાં? એક છે ઉપશમ, એક છે ક્ષય, એક છે ક્ષયોપશમ, એક છે ઉદય અને એક છે કર્મ નિરપેક્ષ. આમ 5 કર્મની જુદી જુદી અવસ્થાઓ છે. શીતલ, હા, ઔદયિકમાં કીધું ઉદય, તો અત્યારે વર્તમાન સમયમાં તો એ કર્મનો ઉદય જે છે એટલે એ આપણો ઔદયિક ભાવ જ કહેવાય. હા, ક્ષયોપશમ જ્ઞાનનો તમે જો તો જ્ઞાનનો ક્ષયોપશમ પણ છે. તમારે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનનો ઉઘાડ પણ છે. બે આવે ડિપેન્ડ તમે કયા ગુણની વાત કરો છો, કયા ગુણની. તો 14મા ગુણસ્થાન વાળા જે 14મા ગુણસ્થાન વાળા જે અયોગ કેવલી છે એમને ઔદયિક ભાવ હશે કે નહીં? ખાલી વિચારી જાઓ. એમને 13મા ગુણસ્થાન વાળાને હા. ઔદયિક ભાવ છે કે નહીં? હોય હે? હોય. અસિદ્ધત્વનો હોય 14મા ગુણસ્થાનમાં. એ આપણે જોશું. એટલે પેલા કર્મની સામાન્ય હોય ને, પેલા કર્મની વાત જોઈ દીધી. પછી હવે નેક્સ્ટ કોલમમાં એમ લખો સંબંધી કર્મ, સંબંધી કર્મ. નેક્સ્ટ લાઈનમાં સંબંધી કર્મ. હવે આ જે 5 અવસ્થાઓમાં કયા કયા કર્મ સંબંધી ચર્ચા કરીએ છીએ 5 ભાવમાં, એ આપણે જોવું છે. બધી કર્મ ને સંબંધિત કર્મ, સંબંધિત કર્મ એટલે જે 8 મૂળ કર્મ છે. તો ઉપશમમાં કયા કર્મ છે, શાયિકમાં કયા કર્મ છે, એમ આપણે જોવું છે. વાત પડી સમજ? સંબંધિત કર્મ, તો ઉપશમમાં કયા કર્મ છે? કયા કર્મ સંબંધી ઉપશમ છે? મોનિય. બહુ સરસ. મોનિય કર્મ સંબંધિત ઉપશમ છે. કારણ કે આપણે જોયું ને કે 7 પ્રકૃતિનો ઉપશમ થાય છે, તો એમાં મોનિય છે. એક તો 3 મિથ્યાત્વ છે, દર્શન મોનિય છે, 4 અનંતાનુબંધીમાં છે, એ ચારિત્ર મોનિય છે, એટલે મોનિય કર્મ. તો મોનિય કર્મ આવ્યું. પછી શાયિકમાં કયા કર્મો છે? શાયિકમાં બધાય 7 કર્મ નાશ. સાતનો નાશ. શાયિકમાં આમ મૂળ શાસ્ત્રોમાં 4 કર્મો આવે છે. 4 કર્મો આવે છે.
ચાર કર્મો છે જે ચાર ઘાતી કર્મો છે એનો ક્ષયનો વ્યાખ્યાન આવે છે. તો ચાર ઘાતી કર્મ લખો. ચાર ઘાતી કર્મ. પછી મિશ્રમાં પણ ચાર ઘાતી કર્મ લખો. મિશ્રમાં પણ ચાર ઘાતી કર્મ છે. Without explanation. પછી નેક્સ્ટ કોલમ છે. નેક્સ્ટ કોલમ કયો છે? ઔદયિક. હા, ત્યાં કેટલા કર્મ છે? ત્યાં 8 થી 8 કર્મ છે. 8 થી 8 આઠ. કર્મ. 8 કર્મ ઉદય. 8 કર્મ ઔદયિકમાં લખો. પારિણામિક તો બ્લેન્ક રાખવું પડશે, બરાબર? નિરપેક્ષ. તે જો સંબંધિત કર્મમાં આપણે ઉપશમમાં મોહનીય લીધો, શાયિકમાં 4 ઘાતી લીધા, મિશ્રમાં 4 ઘાતી લીધા, ઔદયિકમાં 8 કર્મ લીધા અને પારિણામિકમાં બ્લેન્ક છોડ્યા, બરાબર? પછી હવે દ્રષ્ટાંત આપીએ છીએ. પાણીનો દ્રષ્ટાંત આપીએ છીએ. હવે પાંચેમાં આપણે પાણીનો દ્રષ્ટાંત આપશું. તો પેલું ઉપશમ છે. તો પાણીનો દ્રષ્ટાંત કેવી રીતે બેસશે? તો જલમાં મેલ નીચે બેઠેલું છે એ દ્રષ્ટાંત છે. ઉપશમનું શું દ્રષ્ટાંત છે? કે જળ છે, એક પાણીનો ગ્લાસ છે, એમાં મળ નીચે બેઠેલું છે, એમને ઉપશમ કહેવામાં આવે છે. એનો દ્રષ્ટાંત થયો. ફરી સમજ? તો લખો જલમાં મેલ નીચે બેસી જવું. મેં એમ લખ્યું છે. જલમાં મેલ નીચે બેસી જવું એ ઉપશમનો દ્રષ્ટાંત છે. શાયિકનો દ્રષ્ટાંત શું છે? વિધાઉટ મિલ્ક. પ્યોર. નો મિલ્ક. એટલે નીચે બેઠેલું છે કે નહીં? ના. નથી. મેલ રહિત. મેલ એટલે એમને પૂર્ણ શુદ્ધ જલ લખો. પૂર્ણ શુદ્ધ જલ છે. તો ગ્લાસ કેવો છે? એમાં જરા પણ મેલ નથી, ઉપર પણ નથી, નીચે પણ નથી, ક્યાંય પણ નથી. પૂર્ણ શુદ્ધ જલ છે, પ્યોર વોટર છે એમ. તો એક શાયિક થયું. હવે મિશ્રમાં શું થતું હશે? એમાં બધે એક સમ્યક બે છે દેવ છે સાથે. એટલે કેવી રીતે બે છે? એટલે શું બે છે? Inside the water. બે સાથે છે. બે સાથે કેવી રીતે છે એમ પ્રશ્ન છે મારો. ફેલાયો છે એમ. હા, એટલે થોડીક મલિનતા પણ છે, ઉપર થોડીક મલિનતા પણ છે પાણીમાં, અને બીજા બધા નીચે બધું મોસ્ટ બધું મળ નીચે પણ બેઠેલું છે એમ. ઘણું બધું મળ નીચે પણ બેઠેલું છે અને ઉપર થોડીક મલિનતા પણ છે. એટલે મેં એમ લખ્યું જલમાં મેલ પણ છે પ્લસ દબાયેલું પણ મેલ છે એમ. મળ છે. ઓપ્શન બી છે. મિશ્ર ક્ષારોપશમિક કહેવામાં આવે છે. બરાબર. પડી સમજ? પછી ફોર્થ કોલમ છે ઔદયિક. તેમાં પાણી કેવું છે? મલિન છે. બહુ સરસ. એમાં મલિન જ પાણી છે. મલિન પાણી 8 કર્મ. મલિન પાણી છે. અને પારિણામિકમાં ખાલી જલ સામાન્ય છે એમ લખી નાખો. કેવું જલ છે? સામાન્ય જલ છે. એટલે કોઈની અપેક્ષા નથી. કોઈની એટલે આ ચારેયની અપેક્ષા નથી. એટલે સામાન્ય જલ. એટલે પ્યોર. નો. પ્યોર નહીં. પ્યોર નથી, ઇમ્પ્યોર નથી, ગમે તે નથી. ખાલી પાણી એમ. મલિન એટલે સાવ ડર્ટી. હા, મલિન એટલે સાવ ડર્ટી. દસ ઉડી. હા, જેવું જ થાય. તો જે ચાર છે ને દશા, ઉપશમ, શાયિક, મિશ્ર, ઔદયિક, એમાં સૌથી મેલું પાણી ક્યાં છે? ઔદયિકમાં. પછી એનાથી વધારે ચોખ્ખું પાણી ક્યાં છે? મિશ્રમાં. એનાથી પણ ચોખ્ખું પાણી ક્યાં છે? ઉપશમિકમાં. પછી શાયિકમાં. એવી રીતે એમ જોયું. પછી આપણે હેય ઉપાદેય જોઈએ કે હેય છે કે ઉપાદેય છે. હેય એટલે છોડવા લાયક છે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક છે. તો ઉપશમ છે એ હેય છે કે ઉપાદેય છે? હે? સમીકરણ પ્રગટ નથી કરવું. એટલે હેય છે. અનાદિકાળથી તો હેય તો સમજ આવ્યા છે. હે? પ્રગટ કરવા માટે ઉપાદેય. હા, પ્રગટ કરવા માટે ઉપાદેય.
એટલે સંપૂર્ણ ઉપાદેય નથી, પણ We were એક both. દેશ ઉપાદેય. એક દેશ ઉપાદેય છે. કેવું એક- છે? એક દેશ ઉપાદેય છે, કારણ કે આ અધૂરી દશા છે, પૂરેપૂરી દશા નથી. એટલે એક દેશ ઉપાદેય છે, પાર્શિયલ. પાર્શલ ઉપાદેય છે, એક દેશ ઉપાદેય છે. શાયિક ભાવની નીચે શું લખશું? Upade. ઉપાદેય પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. કેવું છે? પ્રગટ કરવા. આપણે શું પ્રગટ કરવું છે? ઉપશમ ભાવ પ્રગટ કરવો છે કે શાયિક ભાવ પ્રગટ કરવો છે? Right. શાયિક ભાવ, કારણ કે લક્ષ્ય તો સિદ્ધ દશા પામવાની જ છે, એટલે આ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. મિશ્ર ભાવ છે ત્યાં શું લખશું? હે હે ઉપાદેય સંમિંગાશી નથી પામવું. હે? એ સમ્યક દર્શન એમની પ્રગટ કરવા માટે ઉપાધિ. હા, બહુ સરસ. એટલે એ પણ એક દેશ ઉપાદેય છે. Similar to one. એક દેશ ઉપાદેય કેમ છે? કારણ કે એ પણ પૂર્ણ દશા નથી, પણ અપૂર્ણ દશા છે, પણ છતાં પણ પ્રગટ કરવા લાયક છે, ઉપાદેય છે. એટલે. એક દેશ ઉપાધિ. બરાબર. પછી ચોથું ઔદયિક ભાવ. ઔદયિક હે. ભાવમાં શું લખવું? Hey, hey. હે હેય છે, હેય છે. અને પરમ પારિણામિક ભાવમાં શું લખશું? Neither here, neither there. નીલ હે? Neither here, neither there. બ્લેન્ક નહીં લખો, એવું બોલો નહીં. પરમ ઉપાદેય છે, પરમ ઉપાદેય છે, કારણ કે એના આશ્રયથી જ સમ્યક દર્શન થશે. સોરી. Oh. એટલે પરમ ઉપાદેય આશ્રય કરવા યોગ્ય છે, એમ લખો. પરમ ઉપાદેય આશ્રય કરવા યોગ્ય. એટલે જો પરમ ઉપાદેય કેમ કીધું કે એમની દ્રષ્ટિથી જ શું થશે? ઉપશમ સમ્યક્ત્વ, એટલે એક દેશ ઉપાદેય પ્રગટ થશે. એક દેશ એ- ઉપાદેય. હે? એ આશ્રય લેશે તો જ ઓલો ગેપ ફોર્મ થશે. હા, બરાબર છે. એટલે પરમ ઉપાદેય એટલે પારિણામિક ભાવનું લક્ષ્ય કરશે, ત્યારે જ એક દેશ ઉપાદેય રૂપ ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થશે. એટલે એમને પરમ ઉપાદેય કહેવામાં આવે છે, કારણ કે એ પરમ ઉપાદેયના આશ્રયથી મોક્ષ માર્ગની શરૂ થશે, અને મોક્ષની પૂર્ણતા પણ એ પારિણામિક ભાવથી જ પ્રાપ્ત થવાની છે, એટલે એ પરમ ઉપાદેય કહેવામાં આવે છે. શીતલ હા, આ બોલો. પાંચે પાંચ ભાવ પર્યાય દ્રષ્ટિથી છે કે દ્રવ્ય દ્રષ્ટિથી છે? 4 ભાવ છે એ પર્યાય ભાવ છે, અને પારિણામિક ભાવ છે એ ત્રિકાળી ધ્રુવ છે. Right. પછી આપણે હવે એમ જોવું છે, જીવોની સંખ્યા જોવી છે. સંખ્યા એટલે કેટલા જીવ ઔપશમિકમાં છે, કેટલાક જીવ શાયિકમાં છે, કેટલાક જીવ ક્ષયોપશમમાં છે, કેટલા ઔદયિકમાં છે, કેટલા પારિણામિકમાં છે. એટલે આમાં સંસારી પણ લઈ લેવા, સિદ્ધ પણ લઈ લેવા. તો કેટલા ઔપશમિક છે? ઔપશમિક ભાવધારી જીવ કેટલા છે? તો એની નીચે લખો સંખ્યાત કાં તો અસંખ્યાત. સંખ્યાત પણ હોઈ શકે અને અસંખ્યાત પણ હોઈ શકે, કારણ કે આ જે ભાવ છે એનો કાળ બહુ ઓછો છે. એક અંતર્મુખ કાળ માત્ર જ ઔપશમિક ભાવ ટકે છે. આ વાત સમજમાં આવી કે નહીં? બરોબર. એટલે કેટલા જીવ છે આમાં? સંખ્યાત ના સંખ્યાત. અસંખ્યાત. સંખ્યાત કાં તો અસંખ્યાત. એટલે કોઈક વખતે સંખ્યાત પણ હોઈ શકે, કોઈક વખતે જીવ વધી પણ જાય, એટલે અસંખ્યાત પણ થઈ જાય એમ. એટલે બંને રીતે છે. શાયિકમાં કેટલા છે જીવ? આ કાળને લગતું અસંખ્ય. અનંત અસંખ્યાત. અનંત નહીં. અનંત કેવી રીતે અનંત? સિદ્ધ બધા હોય તો હે? તમે સંસારી લેશો કે સિદ્ધ લેશો શાયિકમાં? હે? સિદ્ધ. તો સંસારી શાયિક ભાવ કોઈ વાળા નથી, છે. તો એમને પણ લેવા પડશે કે નહીં? હા, બરોબર. એટલે જે સંસારીમાં જે શાયિક ભાવ વાળા હોય, એટલે ચોથા ગુણ સંગણો પણ શાયિક છે, પાંચમો પણ શાયિક છે, જે શપક શ્રેણી માંડે છે એમને પણ શાયિક ભાવ છે, એ પણ બધા સામેલ છે આમાં. અને જે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યા છે, અનંત સિદ્ધ ભગવાન છે, સિદ્ધ પરમાત્મા છે, એમને પણ શાયિક ભાવ પ્રગટ થયો છે, એટલે આ અનંત છે. શાયિક ભાવ વાળા કેટલા છે જીવ? અનંત. અનંત છે.
મિશ્ર વાળા કેટલા છે, ક્ષોપશમ વાળા કેટલા છે? સંખ્યા એ જો મિશ્ર શબ્દ છે ને, મિશ્ર શબ્દ એટલે જો જ્ઞાનમાં પણ લાગુ પડે, દર્શનમાં પણ લાગુ પડે, સમ્યક્ત્વમાં લાગુ પડે, ચારિત્રમાં પણ લાગુ પડે, એટલે સામાન્ય પરિભાષા છે. 5 ભાવ આપણે સામાન્ય રીતે કહીએ છીએ. તો કેટલા હશે ક્ષોપશમિક ભાવ? કારણ કે મતિ જ્ઞાન, સ્થૂળ જ્ઞાન પણ ક્ષોપશમિક ભાવ છે. તો અનંત. અનંત, અનંત, કારણ કે નિગોદ રાશિ પણ નિગોદ રાશિ પણ આમાં સમાવિષ્ટ છે. કારણ કે નિગોદ રાશિને પણ મિશ્ર જ્ઞાન તો છે જ ને, મતિશુદ્ધ જ્ઞાન જેટલો ઉઘાડ તો છે જ ને, એમને સૂક્ષ્મ જ્ઞાન તો છે જ ને, એટલે એની નીચે અનંત લખવું પડશે. અનંત લખવું પડશે. ઓદયિકમાં અનંત. અનંત ઓદયિકમાં. હા, પછી ચોથો ઔદયિક છે, એટલે જેટલા પણ સંસારી જીવ છે બધા ઔદયિકમાં આવે છે. એ પણ સંખ્યા કેટલી છે? અનંત. પારિણામિક ભાવમાં શું લખશું? અનંત. બધા જીવ. બધા જીવ એટલે સમસ્ત જીવ રાશિ પારિણામિકમાં લખશું. તો આ પાંચેમાંથી સૌથી મેક્સિમમ સંખ્યા કોની હશે? પારિણામિક ભાવની સૌથી મેક્સિમમ સંખ્યા. એના પછી કઈ સંખ્યા હશે એનાથી થોડી ઓછી? ઔદયિક. હવે 3 રહ્યા, ઔપશમ, શાયિક અને મિશ્ર. તો સૌથી વધારે સંખ્યા કોની? શાયોપશમિક. શાયોપશમિક કે શાયિક? કારણ કે બંને અનંત છે. શાયોપશમિક. શાયોપશમિક. કેમ શાયોપશમિક છે અને શાયિક નથી? બધા સંસારી જીવ ને શાયોપશમિક. હા, સરોજબેન બહુ સરસ. શું છે કે કારણ કે એક સિદ્ધ રાશિ કરતા નિગોદ રાશિ કેટલી છે? અનંત ગુણી છે, જે બધા મિશ્રમાં આવે છે. એટલે પછી એ આવે છે. પછી ઉપશમ છે કે શાયિક છે? શાયિક. પછી શાયિક. અને સૌથી લિસ્ટ જીવ ક્યાં છે? ઉપશમમાં. લિસ્ટ સંખ્યા ઉપશમમાં છે. બરાબર. તો શીતલ, હા, રિવર્સ એરો છે ને? હા, રિવર્સ છે. એટલે તમે પૂછતા હતા ને કે કેમ આ ક્રમ છે, તો વન રીઝન આ થયું. વન રીઝન આ થયું. સંખ્યા વધતી જાય છે. ઉપશમ સૌથી લિસ્ટ છે, પછી શાયિક છે, પછી મિશ્ર છે, પછી ઔદયિક છે, પછી પારિણામિક છે. તો આન્સર આવી ગયો. બરાબર. હવે આપણે ગુણસ્થાન પ્રમાણે વિચારીએ. પાંચેમાં ગુણસ્થાન પ્રમાણે વિચારીએ. તો ફર્સ્ટ છે ઉપશમ. એના ક્યાં ગુણસ્થાનો છે? ઉભો રહે શીતલ. એક મિનિટ. પ્રશ્ન, હા બોલો. શીતલ, આપણે ગુણસ્થાન લખવાનું છે હવે. હવે ગુણસ્થાન લખો. હા, ગુણસ્થાન લખો. તો ઉપશમમાં ક્યાં ગુણસ્થાન? બહુ સરસ. કોણ બોલ્યું 4 થી 11? બહુ સરસ. 4 થી 11 ઉપશમના 4 થી 11 છે. બહુ સરસ. શાયિકના ક્યાં ક્યાં છે ગુણસ્થાન? 4 to 14. 4 to 14. Yeah. બીજા કોઈને કઈ બોલું? 4 થી 6. 4 થી 6 દશા. હા, 4 થી 14 પ્લસ સિદ્ધ ભગવાન. Yeah. 4 to 6 પ્લસ સિદ્ધ ભગવાન. મિશ્રમાં ક્યાં ગુણસ્થાન થી ક્યાં ગુણસ્થાન સુધી મિશ્ર છે? મહેન્દ્રભાઈ બોલો. 4 થી 7 નહીં, 4 થી 7. 4, 5, 6 છે. બરાબર છે. એનાથી પણ આગળ પણ 8. નહીં. ઓપ્શન નથી. 1 થી 12. હા, 1 થી 12. બહુ સરસ. કોણ બોલ્યા? ચંદ્રી. બહુ સરસ. 1 થી 12. 1 થી 12. હું બોલ્યો પણ ચંદ્રી નો વિચાર હતો. 1 થી 12 મિશ્ર ગુણસ્થાન છે. 1 થી 12. પછી ઔદયિક. હવે બોલો, ઔદયિક ક્યાં ગુણસ્થાન થી ક્યાં ગુણસ્થાન સુધી છે? 1 થી 14. 1 થી 14. બહુ સરસ. અયોગ કેવલી છે, એમને પણ કર્મનો ઉદય છે. હજી એમનો ક્યાં કર્મનો ઉદય છે?
મનુષ્ય આયુષ. આયુષ્ય છે, આયુષ. ઔદારિક શરીર છે, અંગોપાંગ છે, ઘણા બધા કર્મોના ઉદય છે. તો એટલે ઔદયિકમાં ગુણસ્થાનો છે 1 થી 14. પછી પારિણામિકમાં ક્યાં ગુણસ્થાન છે? બધાય છે જ નહીં. બધા. બધા બધાય પ્રસિદ્ધ બધાય ગુણસ્થાન છે. પ્લસ બધાય સિદ્ધ. ગુણસ્થાન છે. પ્રસિદ્ધ પ્રસિદ્ધ સિદ્ધ. ભગવાન, પ્રસિદ્ધ ભગવાન. તો આવી રીતે આપણે જોયું. હવે બધા એટલે 1 to 14. 1 to 14 પ્લસ સિદ્ધ. પ્લસ સિદ્ધ 1 to 14 પ્રસિદ્ધ ભગવાન. એટલે પારિણામિક ભાવમાં શું સમજવું છે કે જેટલા પણ જીવ છે એ બધાયને પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ વગર એકે જીવ પણ ન હોઈ શકે. જે નિગોદમાં છે એમને પણ પારિણામિક ભાવ છે, જે સિદ્ધ ભગવાન જે છે એમને પણ પારિણામિક ભાવ છે. તો કોનો પારિણામિક ભાવ મોટો છે? નિગોદનો કે સિદ્ધ ભગવાનનો? બધાના સરખા. સરખો હે? સરખો છે. સરખો જ છે. કે સરખો જ ન હોય તો શું થાય? સરખો જ ન હોય તો જીવ એની સમ્યક દર્શન ન પામી શકે. ના પામે. સરખો છે એટલે જે સરખાપણું ઉપર ધ્યાન કરવાથી સિદ્ધ ભગવાન બની શકે છે. છે કે નહીં? હા. બરોબર. છે શાસ્ત્રમાં સિદ્ધ સમાન સદાપદ મેરો કઈ અપેક્ષાથી છે? સર્વ પારિણામિક જીવ કે ભાવ. સિદ્ધ સમ. હે? સ્વભાવ. પારિણામિક ભાવની અપેક્ષાથી આ વાત છે. બોલું ચંદ્રકાંતભાઈ કઈ? હા, આપણે પારિણામિક ભાવ ને જીવત્વ શક્તિમાં કઈ ફેર છે? બહુ સરસ પ્રશ્ન. પારિણામિક ભાવ જે પારિણામિક ભાવના 3 ભેદ આપણે જોશું, 3 ભેદ જોશું. એમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવત્વ પર પારિણામિક ભાવ જ છે. પણ જીવત્વમાં જે ત્રિકાળી ધ્રુવ આત્મા છે એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. ઓકે, પરમ. એને આપણે સંખ્યા જોશું ત્યારે સ્પષ્ટીકરણ કરશું. જો હવે આપણે એમ જોવું છે. હવે એમ લખો કોલમમાં ભેદ. કેટલા ભેદ છે? ઉપશમના કેટલા ભેદ છે? શાયિકના કેટલા ભેદ છે? મિશ્રણના કેટલા ભેદ છે? ઔદયિકના કેટલા ભેદ છે? પારિણામિકના કેટલા ભેદ છે? એમ જોવું છે. દેખું ભેદ. હા. તો ઉપશમના કેટલા ભેદ છે? 2 બે. હા, બહુ સરસ. ઉપશમના 2 ભેદ છે. ક્યાં 2 ભેદ છે? તો એક તો ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. આવા 2 ભેદ છે. ક્યાં છે? ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. આ 2 ભેદ છે. શાયિકના કેટલા ભેદ છે? 9. હા, બહુ સરસ. 9. કોણ કહેશે ક્યાં ભેદ છે? બધું કર્યું હતું. ચતુષ્ટય. હે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત હા. સુખ, અનંત વીર્ય. અવ્યાભા. હા, બહુ સરસ. એટલે જો ક્રમથી અનંત આવો જોઈએ તો વીર્ય. પેલા તો જ્ઞાનાવણ કર્મ જાય છે તો અનંત જ્ઞાન પ્રગટ થાય છે. તો અનંત જ્ઞાન આવ્યું પેલા તો. પછી દર્શનાવણ કર્મનો નાશ થાય છે તો અનંત દર્શન પ્રગટ થાય છે. બરાબર? બરોબર. પછી અનંત વીર્ય નાશ થાય છે તો એમાં 5 પ્રગટ થાય છે. અનંત દાન, અનંત લાભ. અનંત લાભ, પછી અનંત ભોગ, અનંત ઉપભોગ. ઉપભોગ અને અનંત વીર્ય. આવી વીર્ય. રીતે 5 પ્રગટ થાય છે. અને જે મોહનીય કર્મ છે એના નાશથી સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રગટ થાય છે. તો શાયિક સમ્યક્ત્વ અને શાયિક ચારિત્ર એ પ્રગટ થાય છે. તો આ જે 9 ગુણ પ્રગટ થાય છે એને 9 કેવલ લબ્ધિ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 9 કેવલ લબ્ધિ. આ 9 શાયિક ભાવ છે. શાયિક ભાવ. પછી મિશ્રના કેટલા ભાવ છે? નહીં તમને આવડે તો પણ માફ છે. 14. 18. બહુ સરસ. કોણ બોલ્યું 18? હમ, હું એટલે કોણ? સરોજ. હા, સરોજ બેન, બહુ સરસ. તો લખી લ્યો. હવે જે લિસ્ટ લખતા હોય હું બતાવી જાઉં છું ક્યાં ક્યાં 18 ભાવ છે. એક તો 4 જ્ઞાન છે. 4 જ્ઞાન એટલે 4 જ્ઞાનમાં સમજી જાઓ કે પેલા 4 જ્ઞાન છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને ગુણાપદેય જ્ઞાન. તો 4 જ્ઞાન લખો. પછી
ત્રણ કુજ્ઞાન છે, ત્રણ કુજ્ઞાન છે. ક્યાં ક્યાં? બહુ સરસ. કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ કુજ્ઞાન છે. પછી ત્રણ દર્શન છે, ત્રણ દર્શન છે. ક્યાં ક્યાં ત્રણ દર્શન? હા, બહુ સરસ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, ત્રણ દર્શન છે. પછી 5 લબ્ધિ છે, દાન, લાભ, ભોગ અને વીર્ય. તો આમ 5 લબ્ધિ પણ છે. પણ આમાં દેશના લબ્ધિ ને ઈ આવે છે. ના ના, દેશના લબ્ધિ જુદી વાત. પછી સમ્યક્ત્વ, પછી ચારિત્ર ને પછી સંયમા સંયમ. તો આ તમે ગણશો તો કેટલા થશે? 18 થશે. 18 થશે. આ ખ્યાલમાં આવી 18 કેવી રીતે થાય છે? આગળ ઔદયિક ભાવ કેટલા છે સરોજબેન? 21. હા, બહુ સરસ. 21 છે. આપણે જો ગણતરી કરીએ ઔદયિક ભાવની, 21 ક્યાં ક્યાં છે? તો એક તો 4 ગતિ, 4 કશાય, 4 ગતિ, પછી 4 કશાય, 3 વેદ, 3 વેદ. જોઈને કહો છો? 6 લેશિયા, જોઈને કહો છો? 3 વેદ, પછી 6 લેશિયા, પછી અધિતત્વ, 4 અન્ય, 4 અન્ય છે. ક્યાં ક્યાં છે? એક તો મિથ્યા દર્શન, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. અસિદ્ધત્વ. આવી રીતે 21 ઔદયિક ભાવ છે. અને પારિણામિક ભાવના આપણે જોઈ લીધા. કેટલા ભેદ છે? 3 ભેદ છે. જીવત્વ, પછી ભવ્યત્વ અને અભવ્યત્વ. આવી રીતે 3 ભેદ છે. તો પેલાનો 2, ઉપશમના 2, શાયિકના 9, મિશ્રના 18, ઔદયિકના 21, પારિણામિકના 3. તો કુલ મળીને જીવના કેટલા ભાવ છે? 53 ભાવ છે. 53 ભાવ છે. 53 જીવના અસાધારણ ભાવ છે. આ વાત સમજમાં આવી કે કોઈનો પ્રશ્ન છે? 4 અન્યના નામ રિપીટ કરો ને. 4 અન્ય કીધા ને. એક છે મિથ્યાત્વ, ઓકે, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. મિથ્યાત્વ છે કે મિથ્યા દર્શન છે? મિથ્યાત્વ સરખું છે. મિથ્યા દર્શન કયો કાં તો મિથ્યાત્વ કયો, સરખું જ છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. આવી રીતે 53 ભાવ અસાધારણ ભાવ છે. આ વિષય જે છે જે તત્વાર્થ સૂત્ર ગ્રંથ છે એમાં આવેલો છે. એમની ટીકાઓમાં પણ આ 5 ભાવનો વિષય આવેલો છે. તો આ 5. Shital, હા, in the last column, ત્રણ લખ્યા, જીવ્યત્વ, જીવત્વ, જીવત્વ, હા, પછી ભવ્યત્વ અવ્યક્ત, અને પછી અભવ્યત્વ. એટલે જો ભવ્યત્વ પણ પારિણામિક ભાવ છે, અભવ્યત્વ પણ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ એટલે શું? કે એ બદલાય નહીં. જેવો જેનો સ્વભાવ છે એ બદલાય નહીં. એટલે જે પણ જીવનો અભવ્યત્વ પારિણામિક ભાવ હશે એ જેટલો પણ પુરુષાર્થ કરશે, જેટલી પણ જીનવાણીનું શ્રવણ કરશે, તો પણ એ અભવ્ય જ રહેશે. કોઈ દી પણ પેલે ગુણસ્થાનથી કોઈ દી ઉપરના ગુણસ્થાનમાં નહીં જાય. એવા પણ જીવો આ સંસારમાં છે કે જેને અભવ્યત્વ પારિણામિક ભાવ છે. બીજા બધા મેજોરિટી જીવ ભવ્યત્વ પારિણામિક ભાવ વાળા છે, ભવ્યત્વ વાળા છે. છતાં પણ એમાં પણ ઘણા બધા એવા જીવ છે કે જે પણ નિયમથી સિદ્ધત્વ નહીં થાય, સિદ્ધ ગતિને પ્રાપ્ત નહીં થાય, એવા પણ છે. એમાં ભવ્યત્વમાં કે જે પેલા ગુણસ્થાનથી આગળ કોઈ દિવસ નહીં જાય, એવા પણ ભવ્યત્વમાં પણ છે. એટલે આપણે ભવ્ય છે એ સિક્કો વાગી ગયો, સિક્કો આવી ગયો, રબર સ્ટેમ્પ થઈ ગયું, સીલ થઈ ગયું, એટલે એમ નહીં સમજતા કે મારો મોક્ષ ગેરંટી છે. તમે પણ અભવ્ય સમ પણ હોઈ શકો. આપણે છે કે નહીં? આપણે કોઈને પ્રશ્ન થાય ને કે આપણે અભવ્ય હશું તો, અભવ્ય હશું તો પ્રશ્ન જ ના થવો જોઈએ. પ્રશ્ન જ ન થવો જોઈએ. કારણ કે જે અભવ્ય જે છે એટલી સંખ્યા ઓછી છે જેટલી આપણી નોન વર્લ્ડ છે ને,
કેટલા કોન્ટિનેન્ટ્સ છે? 5 5 કોન્ટિનેન્ટ્સ માં 5 જેટલી નોન વર્લ્ડ છે, જૈન ભૂગોળની વાત નથી કરતો, જેટલું આપણે નોન વર્લ્ડ છે, કેટલા મિલિયન પીપલ છે એમાં? 10 કરોડ 10 બિલિયન 10 10 million. બિલિયન પીપલ છે. એમાં તમે માંડ 10-11 અભવ્ય ગોતી શકશો. એટલી ઓછી સંખ્યા છે અભવ્યની. પડી સમજ? તે ત્રીજા ગુણસ્થાન સુધી જ હોય છે, એનાથી આગળ નથી વધી શકતા. નહીં, પેલા ગુણસ્થાનમાં જ હોય છે, One. આગળ જઈ જ નથી. એક ગુણસ્થાન નથી. Can't go to 2 or 3. એમને માત્ર મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે. શીતળ, હા, બોલો. જે મિશ્ર ગુણસ્થાન છે ને ક્ષયોપશમ હા, ક્ષમિક, એમાં નિયમસારમાં 5 લબ્ધિ લીધી છે અચ્છા, 18 ભેદમાં. 5 લબ્ધિ લીધી છે. અચ્છા, ઓકે, હા. બરાબર છે. લીધી છે વ્યાજ, હવે ખ્યાલમાં આવ્યો. બરાબર છે, 5 લબ્ધિમાં એ લીધી છે. અચ્છા, બહુ સરસ, જોઈ લઈશું. હા, બોલો. આપણે પારિણામિક ભાવ ને પરમ પારિણામિક ભાવમાં ડિફરન્સ શું છે? પારિણામિક ભાવ એ સામાન્ય છે. સામાન્ય પારિણામિક ભાવ એટલે ખાલી સ્વભાવ ભાવ છે. સ્વભાવ ભાવને પારિણામિક ભાવ કહે, કાં તો જીવત્વ કયો. એમ બહુ ખુલાસો તો નહીં કરી શકું. સામાન્ય પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવ એમ આવે છે. પારિણામિક ભાવમાં પણ, કારણ કે પારિણામિક જે ભાવ છે એ જીવત્વ છે, સામાન્ય છે. પારિણામિક ભાવ એટલે મૂળ સ્વભાવ કહે એને, જેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. મૂળ જે દ્રવ્યનો જે સ્વભાવ હોય, જે દ્રવ્યનો જે સ્વભાવ હોય એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. અને જે સમ્યક દર્શનનો જે વિષય હોય એમને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. બહુ ખુલાસો તો હું નહીં કરી શકું. અને વિષય પણ દ્રવ્યાનુયોગનો વિષય છે. જેમ કે નિયમસારની 15મી ગાથામાં કારણશુદ્ધ પર્યાય પણ આવે છે. કારણશુદ્ધ પર્યાયની પણ ચર્ચા આવે છે. એ પારિણામિક ભાવમાં છે, પરમ પારિણામિક ભાવમાં નથી. આદિ ઘણી એવી ચર્ચાઓ છે, સૂક્ષ્મ વાત છે, બહુ ખુલાસો નથી કરી શકતો. શીતલ, હા, આઈ એમ જસ્ટ રિફરિંગ, અમે હું ગઈ હતી ને ઉજ્જવલાબેન ની શિબિરમાં, હા, એટલે એમાં જે આ 5 લબ્ધિ ક્ષયોપશમિક ભાવની જે આપણે સરોજબેન કહે છે ને, હા, એટલે ઈ 5 લબ્ધિ તો ઈ જ છે જે આ દેશ અંતરાય ઈ બધા કર્મ જે છે ને, અંતરાય કર્મના 5 ભેદ, એની સામે એને 5 લબ્ધિ કીધી છે. બંને છે. એટલે જે દાન લાભ તે પણ તત્વસૂત્રમાં આવે છે. બરાબર છે. એટલે ઈ દાન લાભ ઈ બધું આની સામે જ આવ્યું ને, જે અંતરાયના જે 5 ભેદ નથી, હા, બસ એની સામે જ છે ઈ. આ દાન લાભ ભોગ ઉપભોગ ઈ બધું. અચ્છા, ઓકે. સરોજબેન તો દેશના લબ્ધિની બી વાત કરતા હતા. ના, દેશના લબ્ધિ લીધું નહીં. એટલે 5 લબ્ધિ કેમ આવે મને નથી બેસતું. એટલે નિયમસારમાં આવ્યું હોય તો મારે જોવું પડશે. ના, પણ આમાં છે મારી પાસે નોટ્સમાં. મેં જે ઉજ્જવલાબેન ની શિબિર એટેન્ડ કરી હતી ને, એમાં મારી પાસે નોટ્સમાં અહીંયા મેં લખ્યું છે એગેન્સ્ટ અંતરાય કર્મ, ઈ બધી દેશ ઘાતી હોય. હા, બરાબર છે, બરાબર છે. કારણ કે જે આ જે 5 લબ્ધિમાં જે દેશના લબ્ધિ આદિ છે એ તો નિમિત્તનું કથન થયું, એ તો જીવનો ભાવ પણ ન થયો. હા, એટલે આ તો 5 જે અંતરાય જે કર્મ છે એના 5 ભેદ, એની સામે જે પ્રગટ થાય ઈ 5 લબ્ધિ. હા, બરાબર છે. હા, બરાબર છે. તો આપણે ચર્ચા કરી 5 ભાવની. તો કોઈને પ્રશ્ન ન હોય? તમે રશ્મિભાઈ કઈ પ્રશ્ન હતો કે પૂરો કર્યો પ્રશ્ન? મારો હતો પણ તે ના પાડી કે ઓલું પારિણામિક ભાવમાં બહુ ખુલાસો વધારે નહીં કરી શકે, બસ રહેવા દઉં છું. હા, કરી શકે તો કરો, પણ હું નહીં કરી શકું મને લાગે છે. શું હતો પ્રશ્ન તમારો? બીજો પ્રશ્ન, પરમ પારિણામિક અને પારિણામિક ભાવમાં શું ફેર છે? એ તો ના, મારો પ્રશ્ન બીજો છે કે આ પારિણામિક ભાવમાં 3 જે ભેદ લીધા ને, એક તત્વ, એક ભવ્યત્વ ને એક અભવ્યત્વ, તો એમ જીવત્વ છે તો જીવત્વ ઈ બે ભવ્યત્વ ને અભવ્યત્વ બે માં લાગુ ના પડે? આમ બીજી રીતના જોઈએ તો નહીં, કારણ જીવત્વ ખાલી જીવનો સામાન્ય સ્વભાવ છે. ભવ્ય અને અભવ્ય એ જુદી વાત છે.
ખુલાસો એમ છે અભવ્ય છે ઈ છે ને શીતલ, ઈ ગુણસ્થાનમાં લાગુ પડે છે. ગુણસ્થાનમાં ન લાગુ પડે. એમની એમ નહીં, કે નહીં. ભવ્યત્વ છે ઈ 1 થી 10 સુધી ભવ્યત્વ ને અભવ્યત્વ છે ઈ પેલા જ ગુણસ્થાનમાં હોય ને નહીં, જીવત્વ છે ઈ બધાયમાં હોય. આ જીવનો સ્વભાવ છે એટલે પારિણામિક છે. જીવનો સ્વભાવ છે. સ્વભાવને કોઈ દી કર્મ કે ગુણસ્થાન કે કાંઈ લાગુ ન પડે. કઈ સમજ? જીવ એટલે જો પારિણામિક નો 3 ભેદ છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એટલે જીવત્વ પણ જુદું છે, ભવ્યત્વ અભવ્યત્વ પણ જુદું છે. એટલે જીવત્વમાં ભવ્યત્વ અભવ્યત્વની યોગ્યતા નથી સામેલ, પણ જુદી વાત છે. એનાથી જે રહિત છે એ જીવત્વ છે. ભવ્યત્વ અને અભવ્યત્વ જે રહિત છે એ શું છે? જીવત્વ છે. એટલે જીવત્વ એટલે જીવનો સામાન્ય સ્વભાવ છે. સામાન્ય સ્વભાવ છે એટલે એ પારિણામિક ભાવનો એક અંશ છે. કારણ કે મૂળ પારિણામિક ભાવનો જ પેટાભેદ છે જીવત્વ. એટલે જીવનો જે સ્વભાવ છે એને જીવત્વ કહેવામાં આવે છે. એટલે મેં ટ્રાય કરી, કોશિશ કરી સમજાવવા માટે કે જે કારણશુદ્ધ પર્યાયની નિયમસારની 15મી ગાથામાં આવે છે તેમનો પણ જીવત્વમાં શામિલ છે, પણ પરમ પારિણામિકમાં શામિલ નથી. છતાં પણ વધારે એનો અભ્યાસ ન કરું ત્યાં સુધી વધારે ખુલાસો હું નહીં કરી શકું. આજે જ મેં આપણા સ્વાધ્યાય ગ્રુપમાં ગુરુદેવનો બોલ છે એમાં વાંચ્યું હતું કે કોઈ ક્વેશ્ચન પૂછ્યો છે કે બધી શક્તિની પર્યાય હોય કે ના હોય, તો ગુરુદેવ કે છે કે એવું નથી કે ભવ્યત્વ ને અભવ્યત્વમાં પર્યાય નથી હોતી. એટલે ખાલી યોગ્યતા રૂપ છે. એ યોગ્યતા એમ કે બરાબર, યોગ્યતા રૂપ છે. હા, બીજા કોઈ રશ્મિબેન પ્રશ્ન પૂછવો તો? હા, મારે ઓલું પૂછ્યું હતું કે એમ આવે છે ને કે શ્રેણિક રાજા હતા, એને શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હતું. શ્રેણિક રાજાના જીવે શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય તો હાઉ ડઝ ઇટ રિલેટ ઇન ટર્મ્સ ઓફ અત્યારે એમની અવસ્થા અત્યારે નરક ગતિમાં હોય અને શાયિક સમ્યક્ત્વ એટલે પછી ટકી જ રહે ઓલ ધ ટાઈમ. એટલે સમ્યક્ત્વ એનો કોઈ દી નાશ નહીં પામે. સમ્યક દર્શન તો હવે કાયમ ને માટે એ સમ્યક દ્રષ્ટિ જ રહેશે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કોઈ દી નહીં આવે, એટલે જ એની શાયિક ભાવ છે. બધી સમજ? ઓકે, થેન્ક યુ. હા, તો બીજા કોઈને પ્રશ્ન ન હોય તો પૂરું કરીએ અહીંયા. ફાઇન, પૂર્ણ કરીએ. નિજ નિજ યહ અનંત ઉપકારી